નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ જિલ્લામાં આગામી 22 જૂને 70 પેટા ચૂંટણીઓ અને 310 સામાન્ય ચૂંટણીઓ મળી કુલ 380 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જોકે ચૂંટણી પહેલા જ જિલ્લાની 48 ગ્રામ પંચાયતો સમરસ બની ગઈ છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સરપંચ પદ માટે 1287 ફોર્મ અને સભ્ય પદ માટે 3504 ફોર્મ ભરાયા હતા. જ્યારે 70 પંચાયતોની પેટા ચૂંટણી માટે સરપંચ પદ માટે 19 અને સભ્યો માટે 38 ફોર્મ ભરાયા છે. આજે 10 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારો 11 જૂન સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. થરાદના ખેંગારપુરા ગામમાં સીપુ પેજ 1 પાણીના પ્લાન્ટના સંપમાંથી 28 વર્ષીય યુવક ધીરાભાઈ હરજીભાઈ ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ખેંગારપુરા ગામના રહેવાસી હતા અને એક બાળકના પિતા હતા. મોડી સાંજે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી. ટીમે સંપમાંથી મૃતદેહને બહાર કાઢીને પરિવારજનો અને પોલીસને સોંપી દીધો હતો. કડીના વણસોલ ગામના આશા વર્કર કંચનબેન સેનમાં અકસ્માતને કારણે કોમામાં છે. તેઓ પતિ સાથે એક્ટિવા પર અચરાસણ કેનાલ થઈને કરણનગર જઈ રહ્યા હતા. આ સમયે પાછળથી આવેલી અલ્ટો કારે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં 42 વર્ષીય કંચનબેનને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તેમને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 15 વર્ષથી આશા વર્કર તરીકે સેવા આપતા કંચનબેનની સ્થિતિ નાજુક છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે સોમવારે કડી ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનમાં હાજર હતા. તેમને આ ઘટનાની જાણ થતાં તેઓ ભાગ્યોદય હોસ્પિટલ પહોંચ્યા હતા. મંત્રીએ કંચનબેનના પરિવારજનો અને ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. તેમણે દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સૂચના આપી છે. મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓમાં ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લાના કડી અને જોટાણા સિવાયના 8 તાલુકાની 347 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાશે. ખેરાલુની 43 પંચાયતમાં 207, વડનગરની 35માં 128, સતલાસણાની 23માં 121, વિસનગરની 56માં 248, બેચરાજીની 39માં 159 અને ઊંઝાની 28 પંચાયતોમાં 140 ઉમેદવારી નોંધાઈ છે. મહેસાણાની 72 અને વિજાપુરની 54 પંચાયતો માટે અનુક્રમે 91 અને 134 ફોર્મ ભરાયા છે. હિંમતનગરમાં વટ સાવિત્રી વ્રત નિમિત્તે આજે સવારથી જ મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વડલા નીચે મહિલાઓ શણગાર સજીને એકત્રિત થઈ હતી. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે મહિલાઓએ વડને પાણી, દૂધ અને પંચામૃતથી અભિષેક કર્યો હતો. કેટલીક મહિલાઓએ આજે પૂજા કરી હતી, જ્યારે અન્ય કેટલીક મહિલાઓ આવતીકાલે પૂનમના દિવસે પૂજા કરશે. આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે. પાટણમાં મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી. વહેલી સવારથી જ મહિલાઓએ વટવૃક્ષની પૂજા અર્ચના કરી હતી. મંત્રોચ્ચાર સાથે વટવૃક્ષની પૂજા કરવામાં આવી હતી. મહિલાઓએ સૂતરના ધાગા વડે વટવૃક્ષની પ્રદક્ષિણા કરી હતી. આ દરમિયાન તેમણે પતિના નિરોગી અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. પાટણ શહેરના વિવિધ ધાર્મિક સ્થળોએ આ વ્રતની ઉજવણી કરી હતી. ઊંઝા તાલુકાની 35 ગ્રામ પંચાયત પૈકી 28 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે સરપંચ પદ માટે 76 અને વોર્ડ સભ્ય માટે 256 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 28 ગ્રામ પંચાયતમાં 14 ગામડાઓમાં મહિલા સરપંચની બેઠક છે. 18 જનરલ સીટ, 8 ઓબીસી, 2 અનુસૂચિત જાતિ અનામત બેઠક માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે. સરપંચ અને સભ્યપદ માટે ઊંઝા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે 3 જૂનથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ભવાનીપુરા અને લોહીડા સહિતના કેટલાક ગામમાં સમરસ ગ્રામ પંચાયત સમરસ થશે. મહેસાણાના નુગર બાયપાસ સર્કલ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ટીમે દરોડા દરમિયાન 19,16,000 કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત 3 ગાડીઓ સહિત કુલ 43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી દારૂનો જથ્થો મહેસાણા લવાઈ રહ્યો છે. આ દારૂ મહેસાણાના રાલીનગરમાં રહેતા નિકુલ ઠાકોરને પહોંચાડવાનો હતો. પોલીસની કાર્યવાહી દરમિયાન ચૌહાણ ઉપેન્દ્રસિંહ અને દેવાસી વસંતરામને પકડી પાડવામાં આવે છે. દરોડો દરમિયાન 13 આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમે ખેરાલુ તાલુકાના હિરવાણી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. ટીમને મળેલી બાતમીને આધારે હિરવાણીથી પાછા જતા રોડ પર વાંચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન GJ01 RX 5181 નંબરની ગાડી આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રાજસ્થાનના જીતેન્દ્ર કુમાર દરજીની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલ્યું છે કે રાજસ્થાનના સાંચોરથી રાજુરામ બિનસોઈએ આ વિદેશી દારૂ ભરી આપ્યો હતો. આ દારૂ અમદાવાદના કઠવાડા વિસ્તારમાં રહેતા ખરોલ આત્મારામને પહોંચાડવાનો હતો. પોલીસને અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે 8,74,000ની કિંમતનો દારૂ, 7 લાખની કિંમતની એક ગાડી, 5,000નો મોબાઈલ અને 210 રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 15,79,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા શહેરમાં શનિવારે સાંજના સમયે માત્ર પોણા કલાકમાં 3 સ્થળે લૂંટ ચલાવનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. રાધનપુર ચોકડી લશ્કરી કુવા વિસ્તારના મહેબૂબ ઉર્ફે રજ્જુ સિંધી અને સુલતાન ઉર્ફે ડેરો સિંધીને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે. આરોપી રજ્જુ રિક્ષા ચલાવીને પહેલા રેકી કરતો હતો. તે સ્મશાન રસ્તાઓ પર જતા લોકોને દાદાગીરી કરી રસ્તો બતાવી રૂપિયા અને મોબાઈલની લૂંટ ચલાવતો હતો. સુભાષણ રોડ પર ગ્રીન સોસાયટી પાછળ ખેડૂત પ્રફુલભાઈ પાસેથી રૂપિયા 2,000નો મોબાઈલ લૂંટ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર લિંક રોડ પર મોરફિંચ હોટલ પાસે વેપારી જહીરસિંહ પાસેથી રૂપિયા 500 અને ટેમ્પાવાળા છોટુપુરી પાસેથી રૂપિયા 900 લૂંટ્યા હતા. દેલા વસાત રોડ ઉપર મહેશ દેવી પૂજક અને તેના મિત્ર પાસેથી રૂપિયા 8,100ની મતાની લૂંટ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ 11થી વધુ લૂંટના ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ સામે વધુ કલમો ઉમેરી છે અને લૂંટની રકમમાંથી બનાવેલા મકાનને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.